નિમ્નમાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? જવાબ: અભિમાની હોય છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે એટલે? જવાબ: વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. વૈષ્ણવજન કોને કહેવાય છે? જવાબ: જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાના કયા પદને ગાંધીજી અતિ પ્રિય ગણતા હતા? જવાબ: વૈષ્ણવજન. વણલોભી શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: લોભ વગરનું. તાળી લાગવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ: એકતાન થવું. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? જવાબ: તળાજા. સકળ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. જવાબ: બધું, સઘળું. નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે? જવાબ: પ્રભાતિયા. સાચા વૈષ્ણવજનના દર્શનથી કેટલી પેઢી તરી જાય છે? જવાબ: 71. વૈષ્ણવજન પરમાત્માના મોહમાયા વિશે શું માને છે? જવાબ: મોહમાયા વ્યાપે નહીં જેને. રેસનો ઘોડો પાઠના લેખિકા કોણ છે? જવાબ: વર્ષા અડાલજા. વિનુકાકા વાતવાતમાં હંમેશા શું કહેતા? જવાબ: નિશાન ઊંચું રાખવું. અંકિતના માતાપિતાનું સ્વપ્ન હતું કે? જવાબ: તે ઉમદા માણસ બને. સૌરભ ભણીને ક્યાં ડોક્ટર થયો? જવાબ: અમેરિકા. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? જવાબ: બાળકને સારો માણસ બનાવવાનો. માથું ધૂણાવવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ: માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો. સંજયનું મૃત્યુ કઈ બીમારીથી થયું? જવાબ: કિડની ફેલ થવાથી. અંકિતે કયા ક્ષેત્રમાં નોકરી શરૂ કરી? જવાબ: બેંકમાં. મંજુકાકી કોની પત્ની હતા? જવાબ: વિનુકાકા. નિર્દોષ શબ્દનો અર્થ શું થાય? જવાબ: દોષ વિનાનું. અંકિતે કોની સાથે લગ્ન કર્યા? જવાબ: નંદા. વિનુકાકાએ અંકિત અને સૌરભને કયા ક્લાસમાં દાખલ કર્યા હતા? જવાબ: કમ્પ્યુટર ક્લાસમાં. શીલવંત સાધુને ભજનના રચયિતા કોણ છે? જવાબ: ગંગાસતી. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા પંક્તિનો ભાવ શો છે? જવાબ: જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. શીલવંત સાધુનો શબ્દાર્થ શું થાય છે? જવાબ: ચારિત્ર્યવાન. ગંગાસતીએ પોતાના પદો કોને સંબોધીને રચ્યા છે? જવાબ: પાનબાઈને. ગંગાસતીનું જન્મસ્થળ કયું છે? જવાબ: રાજપરા, જિલ્લો ભાવનગર. શીલવંત સાધુનું ચિત્ત કેવું હોય છે? જવાબ: શુદ્ધ એટલે કે નિર્મળ. તુરિયાનો તાર જાગી ઉઠવો રૂઢિપ્રયોગનો અર્થ શું છે? જવાબ: બ્રહ્મ અવસ્થા અથવા સમજણ શક્તિનો ઉદય થવો. આઠે પહોર કોણ આનંદમાં રહે છે? જવાબ: શીલવંત સાધુ. નિર્મળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ: મલિન. પરમાત્મા એટલે કે મહારાજ કોના પર મહેરબાન થાય છે? જવાબ: શીલવંત સાધુ પર. ગંગાસતીના ભજનોમાં શાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે? જવાબ: ભક્તિથી જીવનને તરબોળ કરવાનો. ગંગાસતીના મતે કોની સંગત કરવી જોઈએ? જવાબ: શીલવંત સાધુની. ભૂલી ગયા પછી સાહિત્યક કૃતિનો પ્રકાર કયો છે? જવાબ: એકાંકી. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? જવાબ: રીંછના. નરેને કઈ તાલીમ મેળવી હતી? જવાબ: વન સંરક્ષણની. આબુ પર પર્વતારોહણ શિબિરમાં કોણ આવ્યું હતું? જવાબ: સલોની અને કનોજ. નરેન અને મનીષા વચ્ચેના સંબંધમાં વિચ્છેદ કેમ થયો હતો? જવાબ: મનીષાના પિતા વિરાટના વિરોધને કારણે. વિરાટ બાબુએ મનીષાને શેના માટે અભિનંદન આપ્યા? જવાબ: શૌર્ય અને પરાક્રમ બદલ. હૃદય છલકાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ: આનંદિત થઈ ઉઠવું. અશક્ય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ: શક્ય. નરેનના મતે પ્રકૃતિની બાહ્ય છબી કરતાં શું વધુ મહત્વનું છે? જવાબ: માનવ હૃદયનું સૌંદર્ય. મનીષા સ્વભાવે પહેલાં કેવી હતી? જવાબ: સુકુમાર અને ડરપોક. મનીષા કોના પર ભાષણ આપી રહી હતી? જવાબ: સાહસ પર. આ કૃતિમાં કોના સાચા પ્રેમ અને શૌર્યની કથા છે? જવાબ: નરેન અને મનીષાની. દીકરી કાવ્યના કવિ કોણ છે? જવાબ: અશોક ચાવડા બેદિલ. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? જવાબ: દેવીઓની ઝલકમાં. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? જવાબ: પિતાને સહારો આપે છે તેથી. દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ: ગઝલ. કાવ્યમાં દીકરી કોનું પ્રતીક છે? જવાબ: ભારતીય સંસ્કૃતિનો. માથે હાથ ફેરવવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ: આશીષ આપવા અથવા કાળજી લેવી. પિતા કોના માથે હાથ ફેરવે છે? જવાબ: દીકરીના માથે. કાવ્યમાં સ્નેહનું ઝરણું ફૂટે એનું પરિણામ શું ગણાવ્યું છે? જવાબ: દીકરી. શરમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ: બેશરમ. સ્વર્ગનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? જવાબ: નરક. દીકરીની વિદાય વખતે શું ભીનું થાય છે? જવાબ: પાંપણ. કવિ કોની ભીડમાં દીકરીને શોધે છે? જવાબ: સગા સંબંધીઓની ભીડમાં. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? જવાબ: ડાક્ટરને સજા કરતા. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? જવાબ: હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સૌપ્રથમ સાધુ કોણ હતા? જવાબ: સ્વામી વિવેકાનંદ. ડોક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓના કાને આજકાલ કયા બે શબ્દો અચૂક પડે છે?
જવાબ વાયરલ ઇન્ફેક્શન. કોણ માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા? જવાબ ગાંધીજી. સિગરેટના ધુમાડા કાઢનારને શું મોંઘા પડે છે? જવાબ ખજૂર, અંજીર, આલુ કે કાજુ. વાયરલ શબ્દનો અર્થ શું થાય છે? શબ્દાર્થ રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું. ખરાબ દાનતના હોવું આ અર્થ કયા રૂઢિપ્રયોગનો છે? જવાબ મનના મહેલા હોવું. જેને કોઈ રોગ નથી આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ નિરોગી. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર કેવો પ્રભાવ પડે છે? જવાબ સીધો પ્રભાવ. સ્વીકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ અસ્વીકાર. લેખકના મતે દરેક માણસને કોના તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે? જવાબ મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી. હું એવો ગુજરાતી કાવ્યના કવિ કોણ છે? જવાબ વિનોદ જોશી. આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? જવાબ નર્મદા. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? જવાબ પ્રભાતિયા માટે. કવિના શ્વાસોમાં કઈ નદી વહે છે? જવાબ મહીસાગર. કવિના પ્રાણમાં કોણ ધબકે છે? જવાબ રત્નાકર. કવિ કોના પિંડ હોવાની વાત કરે છે? જવાબ અરવલ્લીનો. મીરાની કઈ વસ્તુ પ્રખ્યાત છે જેનો કાવ્યમાં ઉલ્લેખ છે? જવાબ કરતાલ. કાવ્યમાં આયુધ એટલે કે શસ્ત્ર તરીકે કોને વર્ણવવામાં આવ્યું છે? જવાબ સત્યને. સુધા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ વિષ. રત્નાકર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ સમુદ્ર. નવરાત્રિઓનો સમૂહ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ નવરાત્રિ. કવિ કોને ગુર્જર અવતાર કહે છે? જવાબ પોતાની જાતને. હું મારી માટીનો જાયો. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે લેખક છત્રી ખોઈને ભરી છત્રી લેવા આવ્યા હતા. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. છત્રી પાઠના લેખક કોણ છે? જવાબ રતિલાલ બોરીસાગર. લેખકે કઈ ઋતુનો વરસાદ પડ્યો ત્યારે છત્રી લેવા ગયા હતા? જવાબ મોસમનો પહેલો. છત્રી ન ખોવાય તે માટે લેખકને લોકોએ કઈ સલાહ આપી હતી? જવાબ ઉપરની બધી જ. લેખકે લીધેલા ઉપાયોમાંથી કયો ઉપાય ખરેખર કારગત નીવડ્યો? જવાબ છત્રી પર નામ સરનામું લખાવવું. રાજકોટ છત્રી લેવા જવા આવવાનો બસ ભાડાનો ખર્ચ ઓછામાં ઓછો કેટલો થાય તેમ હતો? જવાબ 250 રૂપિયા. રવિન્દ્રનાથ ટાગોરની કઈ વાતનો પાઠમાં ઉલ્લેખ છે? જવાબ જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાની. ફાંફા મારવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ વ્યર્થ પ્રયત્ન કરવો. અડગ રહેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ શું છે? જવાબ મક્કમ. સજ્જન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ દુર્જન. લેખકને કેવી છત્રી ગમી હતી? જવાબ શ્યામલ શ્યામા, કાળી. માધવને દીઠો છે ક્યાંય ગીતના કવિ કોણ છે? જવાબ હરીન્દ્ર દવે. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ? જવાબ કૃષ્ણ માટેનો વિરહ. કવિ કોની ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? જવાબ મોરપીંછ. વાંસળીથી વિખૂટો પડીને કોણ એકલવાયો થઈ ગયો છે? જવાબ સૂર. કવિ કોની ધૂળને ઢંઢોળીને માધવ વિશે પૂછે છે? જવાબ મારગની ધૂળને. યમુનાના વહેણ કેવા થઈ ગયા છે? જવાબ મૂંગા. રાત રાણી શેનાથી નહાય છે? જવાબ ઝાકળથી. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? જવાબ મયંક એટલે કે ચંદ્રનું. વિભાવરી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય છે? શબ્દાર્થ રાત્રિ, નિશા. સાંજ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ સવાર. પરખાય શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ ઓળખાય. સૂર કોની છાઈને પૂછે છે કે માધવ ક્યાં છે? જવાબ કદંબની છાઈને. ડાંગ વનો અને પાંચના લેખક કોણ છે? જવાબ મહેન્દ્રસિંહ પરમાર. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? જવાબ ગંધકેશ્વર. શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? જવાબ આજ્ઞાના કારણે. લેખક કઈ નદીને ભેખડવતી કહે છે? જવાબ નર્મદાને. કબીરવડ સાથે લેખક કોને અનુભવે છે? જવાબ કબીરજીને. નર્મદા લેખકને હંમેશા શું કરે છે? જવાબ ઝંકૃત કરે છે. ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડે છે? જવાબ ગિરા. પ્રત્યક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. જવાબ પરોક્ષ. આંખને ગમી જાય તેવું નયન રમ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ મનોહર. હાઉ તળપદા શબ્દનો અર્થ શું થાય છે? જવાબ બસ. હેમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ સુવર્ણ એટલે કે સોનું. લેખકે આ નિબંધ રખડુનો કાગળમાંથી પત્ર સ્વરૂપે કોને ઉદ્દેશીને લખ્યો છે? જવાબ બાપુજી. શિકારીને કાવ્યના કવિનું નામ શું છે? જવાબ કલાપી. કલાપીનું મૂળ નામ શું છે? જવાબ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિની દ્રષ્ટિએ પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? જવાબ પંખીના ગીતને છુપાઈને સાંભળવાનું. શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે? જવાબ અનુષ્ટુપ. કવિ કયો સંદેશો આપે છે? જવાબ સંહાર કરવાનું રહેવા દે. પક્ષીને તીર મારવાથી શિકારીને શું મળશે? પક્ષીનું સ્થૂળ શરીર. કવિની દ્રષ્ટિએ સૌંદર્ય માણવું એ શું છે? જવાબ પ્રભુનો ઉપયોગ છે. કલાપીનો કયો કાવ્યસંગ્રહ જાણીતો છે જેમાંથી આ કાવ્ય લેવાયું છે? જવાબ કલાપીનો કેકારવ. કાવ્યના આધારે સૌંદર્ય પામતા પહેલાં શું કરવું પડે? જવાબ સુંદર બનવું પડે. લતા શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? જવાબ વેલી. આર્દ્રતા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ મૃદુતા.
સંહાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ સર્જન. ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક કોણ છે? જવાબ ચંદ્રકાંત પંડ્યા. ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? જવાબ વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. જીવલો કયા ગામનો રહેવાસી ખેડૂત હતો? જવાબ મરઘમાળ. બોડીને ત્યાં વળી કાંકી કેવી કહેવતનો અર્થ શું થાય? અત્યંત દરિદ્રતા હોવી. ઘી કેળા હોવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ પૈસાદાર હોવું, માલામાલ હોવું. લેખકના પિતાજી કયો ધંધો કરતા હતા? જવાબ ધીરધારનો, શાહુકારનો. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ ઋતુમાં અચૂક આવતો? જવાબ વર્ષોવર્ષ ફસલ પાક તૈયાર થાય ત્યારે. લેખકનું પાત્રાલેખન કયા નામથી કરવામાં આવ્યું છે? જવાબ ભીખુ. લેખકે લાલ ચોપડો ફાડી નાખીને શું કર્યું? જવાબ જીવલાને દેવામાંથી મુક્ત કર્યો. જીવલાના પુત્રનું નામ શું હતું? જવાબ ગોવિંદ. દોહાડી શબ્દનો તળપદો અર્થ શું થાય? જવાબ દોષી, ડોશી. વતનથી વિદાય થતા કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ જયંત પાઠક. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ સોનેટ. કવિને કોની ભ્રમણા થાય છે? જવાબ બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની. વતનથી વિદાય થતા કવિ શું અનુભવે છે? વતન માટેનો તલસાટ અને વેદના. કોડાર શબ્દનો અર્થ શું થાય છે? જવાબ ઢોરને બાંધવાની જગા. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વતનનો મોહ અને પરિવેશની ઝંખના તેમને રોકી રહ્યા છે. વતન છોડતી વખતે કવિએ કોને કોને છોડ્યા? જવાબ વન, જન, ડુંગર, નદી, કોતરો, ખેતર. વતનથી વિદાય થતા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ અંતરિક્ષ. વેકુર શબ્દનો અર્થ શું છે? જવાબ નદીની કાંકરાવાળી જાળી રેતી. કવિની આંખો કેમ ભરાઈ આવે છે? જવાબ વતન છોડવાની વેદનાથી, વાટ તરુની કાંટાળી ડાળી નડવાથી. આઘે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી પંક્તિમાં કયો ભાવ રહેલો છે? જવાબ વતન પ્રેમ અને વિરહ વેદના. કવિ કોને શ્વાન, કૂતરા સાથે સરખાવીને પાછા જવાનું કહે છે? જવાબ પોતાની જાતને. જન્મોત્સવ નવલિકામાં કયા બે વિરોધાભાસી દ્રશ્યોનું સમાંતરે વર્ણન છે? જવાબ અમીર અને ગરીબના બાળકોના જન્મનું. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા? કારણ કે વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું. હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? આ વાક્ય કોણ બોલે છે? જવાબ ડોસો, વેલજી. માણેકીના બાળકના પગ શા માટે વાળી દેવામાં આવ્યા? જવાબ જેથી તે અપંગ બની ભીખ માંગી શકે અને કમાઈ શકે. અસીતે કૃષ્ણ જન્મની કરામત કયા સાધનોથી ઊભી કરી હતી? જવાબ વીજળી, ઇલેક્ટ્રિક અને રંગોની યોજનાથી. માણેકીના પતિનું નામ શું હતું? જવાબ કાનજી. જન્મોત્સવ પાઠ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? જવાબ ગૃહપ્રવેશ. કિનખાબ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ એક જાતના જરીબુટ્ટાના વણાટનું કાપડ. કાનજી અને દેવજી બાળકને લઈને મધરાત્રિ ક્યાં જતા હતા? જવાબ વેલજી ડોસા પાસે. ફગફગિયો શબ્દનો અર્થ શું થાય છે? જવાબ દીવો જેની જ્યોત હાલક ડોલક થતી હોય. દેવજીએ બાળક માટે કયું નામ વિચાર્યું હતું? જવાબ કિશન. વૃંદાવન દાસની મંડળી શું કરી રહી હતી? જવાબ ભાગવતનું શ્રવણ, પારાયણ. બોલીએના કાંઈ કાવ્યના કવિ કોણ છે? જવાબ રાજેન્દ્ર શાહ. કાવ્યમાં કવિ શું કરવાની સલાહ આપે છે? જવાબ બોલવાની ના પાડે છે, મૂંગા રહેવાનું કહે છે. હૃદય ખોલવું એટલે શું? જવાબ પોતાના દિલની વાત બીજાને કહેવી. કવિના મતે આપણી વ્યથા જાણીને અન્ય લોકો કેવો પ્રતિભાવ આપે છે? જવાબ તેમને તેમાં કશો રસ હોતો નથી, અવરને મન રસની કથા. બોલીએના કાંઈ ગીત કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ શ્રુતિ. કવિ રાજેન્દ્ર શાહને કયો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર મળ્યો હતો? જવાબ જ્ઞાનપીઠ. વહેણના પાણીને કોણ ઝીલે છે? જવાબ સાગર કે કૂપ. લાખો માણસોના સમૂહ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? જવાબ લાખનો મેળો. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ પંક્તિનો અર્થ શું છે? જવાબ અંદરથી દુઃખ પીડા હોય છતાં બહારથી શાંતિ રાખવી. કૂપ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ કૂવો. કવિના મતે માર્ગ કેવો છે? જવાબ વિજન, માણસો વિનાનો. શીતળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ ઉષ્ણ. આપણી બબલીની જ પગલી જાણી. આ વાક્ય કોણ બોલે છે? જવાબ ડુંગરની પત્ની. ડુંગર અને તેની પત્ની કયા સ્ટેશને ગાડી પકડવા જતા હતા? જવાબ રાજપુર. ડુંગરની પત્ની ધૂળમાં શું જોઈને ઊભી રહી ગઈ હતી? જવાબ બાળકીની પગલી. પત્નીએ પગલીની છાપને કોની સાથે સરખાવી છે? જવાબ બોર જેવી છાપ. ડુંગર પત્નીને શા માટે ઉતાવળે ચાલવા કહે છે? જવાબ ગાડી ચૂકી જવાની બીકે. ગતિભંગ વાર્તામાં કયા પાત્રનું મૃત્યુ થયેલું છે? જવાબ બબલી. શબ્દ સમજૂતી મુજબ અણસાર શબ્દનો અર્થ શું થાય છે? જવાબ ઈશારો, સંકેત.
શબ્દ સમજૂતી મુજબ ભાવાર્દ્ર શબ્દનો અર્થ શું થાય? જવાબ ભાવવિભોર. ન ઘરના કે ન ઘાટના, આ કહેવતનો અર્થ શું છે? જવાબ ન આ બાજુના કે ન તે બાજુના. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? જવાબ ગગનના કોઈ માર્ગ તરફ. લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. આ વાક્ય કોણ કોને કહે છે? જવાબ પત્ની ડુંગરને. દિવસો જુદારી ના જાય છે, ગઝલના કવિ કોણ છે? જવાબ ગની દહીંવાલા. ગની દહીંવાલાનું મૂળ નામ શું છે? જવાબ અબ્દુલ ગની દહીંવાલા. આ ગઝલ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? જવાબ મહેક. સ્વજન સુધી કોણ લઈ જશે? જવાબ દુશ્મનો. કવિને ક્યાં સુધી જવું હતું? જવાબ એકમેકના મન સુધી. ગઝલમાં ગરીબ સ્ત્રીની ચૂંદડીની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? જવાબ રાજરાણીના ચીર. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? જવાબ શ્વાસ બંધ કરી લેવાની કૃપા. ગઝલના અંતિમ શેરમાં કયો ભાવ વ્યક્ત થયો છે? જવાબ પ્રેમની ચરમ ભવ્યતાનો. શબ્દ સમજૂતી મુજબ ઉન્નતિ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ ઊંચે જઈ રહેલી સ્થિતિ. ચીર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ રેશમી વસ્ત્ર. નીચેનામાંથી રંક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ ધનવાન. પહેલો માળ એ ગની દહીંવાલાનું કયા પ્રકારનું સાહિત્ય છે? જવાબ ત્રિઅંકી નાટક. ભૂખથી એ ભૂંડી ભીખ પાઠ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે? જવાબ માનવીની ભવાઈ. આ નવલકથા ખંડના લેખક કોણ છે? જવાબ પન્નાલાલ પટેલ. કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત કઈ છે? જવાબ સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે. ડેગડિયામાં અનાજ વહેંચવાનું કાર્ય કોણ કરતું હતું? જવાબ સુંદરજી શેઠ. કાળુ અનાજ લેવા માટે લાઇનમાં ઊભો કેમ રહેવા માંગતો ન હતો? જવાબ તેને ભીખ માગવી પસંદ ન હતી. કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે? જવાબ શેઠ કાળુને કહે છે. રાજુ કાળુને શું સમજાવવાનો પ્રયત્ન કરે છે? જવાબ અનાજ લેવા જવાનું. આ પાઠમાં કયા ભયાનક દુકાળની વાત કરવામાં આવી છે? જવાબ છપ્પનિયો દુકાળ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. જવાબ પગ જડાઈ જવા. શબ્દ સમજૂતી મુજબ કંગાળ શબ્દનો સમાનાર્થી શું થાય છે? જવાબ દરિદ્ર, ગરીબ. કાળુ અને રાજુ દુકાળમાં ટકવા કયા ગામે આવ્યા છે? જવાબ ડેગડિયા. પન્નાલાલ પટેલને તેમની કઈ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? જવાબ માનવીની ભવાઈ. એક બપોરે કાવ્યના કવિ કોણ છે? જવાબ રાવજી પટેલ. ખેતરના શેઢે શું બન્યું હતું? જવાબ સારસી ઉડી ગઈ હતી. કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? જવાબ મહુડી. કવિ કોને છાશ પાછી રેડી દેવાનું કહે છે? જવાબ માને. સારસી ઉડી ગયા પછી કવિ શું નહીં કરવા જણાવે છે? જવાબ ચલમમાં તમાકુ કસવાનું. આ કાવ્ય રાવજી પટેલના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ અંગત. રાવજી પટેલ કયા રોગના કારણે 29 વર્ષની યુવાન વયે મૃત્યુ પામ્યા હતા? જવાબ ટીબી. બળદને હળે હવે જોત્રીશ નહીં. આ વાક્ય દ્વારા કાવ્યનાયકના મનમાં કયો ભાવ વ્યક્ત થયો છે? જવાબ જીવનના રસહીનતા કે ઉદાસીનતાનો. શબ્દ સમજૂતી મુજબ શેઢો એટલે શું? જવાબ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. કાવ્યમાં અગન શબ્દ શાના માટે વપરાયો છે? જવાબ તાપણીમાં ભારવેલો અગ્નિ. તળપદા શબ્દ દોચકીનો અર્થ શું થાય છે? જવાબ માટીનું વાસણ. કાવ્યમાં સારસી એ કોનું પ્રતીક બની છે? જવાબ પ્રિયતમા કે પત્ની અને જીવનનું. વિરલ વિભૂતિ ચરિત્ર નિબંધના લેખક કોણ છે? જવાબ આત્માર્પિત અપૂર્વજી. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? જવાબ શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રએ મનુષ્ય દેહ શાના જેવો ગણ્યો છે? જવાબ છાશ જેવો. શ્રીમદ રાજચંદ્રએ 16 વર્ષની ઉંમરે કયો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ લખ્યો હતો? જવાબ મોક્ષમાળા. શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? જવાબ વવાણિયા. જન્મ સમયે શ્રીમદ રાજચંદ્રનું નામ શું પાડવામાં આવ્યું હતું? જવાબ લક્ષ્મીનંદન. કેટલા વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું? જવાબ 7 વર્ષની. શ્રીમદ રાજચંદ્રએ મોક્ષમાળા ગ્રંથ કેટલા દિવસમાં લખ્યો હતો? જવાબ 3 દિવસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ. જવાબ શતાવધાની. શ્રીમદ રાજચંદ્રના પિતાનું નામ શું હતું? જવાબ રવજીભાઈ. ચાંદલિયો લોકગીત કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? જવાબ રઢિયાળી રાત. આ લોકગીતમાં કઈ ઋતુ અને કયા મહિનાનો ઉલ્લેખ છે? જવાબ શરદ ઋતુ, આસો મહિનો. કાવ્યનાયિકા પોતાના સસરા અને સાસુને કોની સમાન ગણે છે? જવાબ જલમના બાપ અને માવડી સમાન. કાવ્યનાયિકાએ પોતાના જેઠને કોની સાથે સરખાવ્યા છે? જવાબ અષાઢીલા મેઘ સાથે. આ લોકગીતમાં કાવ્યનાયિકાએ દિયર માટે કયું રૂપક વાપર્યું છે? જવાબ ચાંપલિયાનો છોડ. કાવ્યનાયિકાની નણંદ કેવી છે? જવાબ વાડીની વેલ જેવી. કાવ્યનાયિકા પોતાના પતિ પરણ્યા વિશે સખીને શું કહે છે? જવાબ પરણ્યો મારો સગી નણંદનો વીર. કાવ્યનાયિકાના પતિએ માથે શું પહેર્યું છે? જવાબ નવરંગ પાઘડી. ચાંપલિયો શબ્દનો અર્થ શું થાય? જવાબ ચંપાનો છોડ. કાવ્યનાયિકા નણંદોઈને કોની સાથે સરખાવે છે? જવાબ વાડી માયલો મોરલો. ચોક શબ્દનો સમાનાર્થી અર્થ શું થાય છે? જવાબ ચોગાન.
ચાંદલિયો લોકગીતમાં શાનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે? જવાબ: કુટુંબ જીવનના સંબંધોનું. હિમાલયમાં એક સાહસ પાઠ જવાહરલાલ નહેરુના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: મારી જીવનકથા. લેખકે હિમાલયનો પ્રવાસ કોની સાથે કર્યો હતો? જવાબ: એક પિતરાઈની સાથે. માતાયાનથી અમરનાથની ગુફા કેટલા માઇલ દૂર હોવાનું કહેવાયું હતું? જવાબ: 8 માઇલ. બરફથી ઢંકાયેલો પહાડ ઓળંગવા લેખકની ટુકડીએ કેટલા ફૂટની ઊંચાઈએ પડાવ નાખ્યો હતો? જવાબ: 11,500 ફૂટ. સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો કેવો અનુભવ હતો? જવાબ: પ્રથમ અનુભવ. લેખકની ટુકડી કેટલા કલાકના સતત ચઢાણ પછી એક વિશાળ હિમસરોવર પાસે પહોંચી? જવાબ: 12 કલાકના. હિમનદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે લેખક અને તેમની ટુકડીએ શું કર્યું? જવાબ: પાછા ફર્યા. બરફની ખોભણમાં પગ લપસ્યો ત્યારે લેખકને કોણે ખેંચી કાઢ્યા? જવાબ: દોરડા પકડી રાખનાર સાથીઓએ. ભોમિયો શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: રસ્તાનો જાણકાર. થાકીને લોથ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ: અતિશય થાકી જવું. નિર્જન શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: માણસ વિનાનું, સૂનું. લેખકને કયા સરોવર અને પર્વતના દર્શનની અદમ્ય ઉત્સાહ અને લાલસા હતી? જવાબ: માનસરોવર અને કૈલાસ. 2, 4 કે 6 પંક્તિઓમાં લાઘવથી કવિ વિષય કે સંવેદનાને રજૂ કરતા હોય તેવા કાવ્ય સાહિત્યના લઘુ સ્વરૂપને શું કહેવાય? જવાબ: મુક્તક. દુહામાં શું બનવું કઠિન અને શું બનવું દુર્લભ કહ્યું છે? જવાબ: કુળદીપક કઠિન, દેશદીપક દુર્લભ. કવિ ક્યાં જવાની ના પાડે છે? જવાબ: જ્યાં આવકારો ન મળે ત્યાં. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ મુક્તક કોણે લખ્યું છે? જવાબ: બરકત વીરાણી બેફામ. મુરલી ઠાકુરના હાઇકુમાં નાનું ઘર હોવા છતાં આંગણું મોટું શા માટે લાગે છે? જવાબ: સૂરજના ઉજાસને કારણે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના હાઇકુમાં દીપ હોલવવાથી અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં કોણ ખીલી ગયું છે? જવાબ: ચંદ્ર. અંશી શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: જેનો તે ચોક્કસ અંશ છે તેવું. તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ. અહીં કંચન શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: સોનું. બરકત વીરાણી બેફામનું મૂળ નામ શું હતું? જવાબ: બરકત અલી ગુલામ હુસેન વીરાણી. કવિ રઈશ મણિયારલા મુક્તક ચેતજે જીતમાય હાર ન હો શેનો સંદેશ આપવામાં આવ્યો છે? જવાબ: જવાબદારી વહન કરવાનો અને અહંકાર મુક્ત રહેવાનો. અલભ્ય શબ્દનો વિરુદ્ધાર્થી અથવા અર્થ દુષ્પ્રાપ્યના સંદર્ભે દુર્લભનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ: સુલભ. બીજા હાઇકુમાં કઈ સ્થિતિને સરસ રીતે પ્રગટ થઈ છે? જવાબ: અંધકાર અને પ્રકાશની. ઘોડીની સ્વામીભક્તિ પાઠના લેખક કોણ છે? જવાબ: જોરાવરસિંહ જાદવ. આંબા પટેલ કયા ગામના વતની હતા? જવાબ: વાવડી. આંબા પટેલે બાબરા જઈને કઈ જાતની વછેરી મૂલવી લીધી? જવાબ: ઢેલ એટલે કે ઘોડીની જાત. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? જવાબ: રેવાળ. મામાએ માણસ મોકલીને આંબા પટેલને ક્યાંથી સંદેશો કહેરાવ્યો હતો? જવાબ: મણાર ગામથી. ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યા શાની? આ વાક્ય કોણ બોલે છે? જવાબ: આંબા પટેલ. પાછા ફરતી વખતે રસ્તામાં કઈ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું? જવાબ: શેત્રુંજી. શેત્રુંજી નદીમાં પાણીના મોજા ઘોડીને કોની જેમ ઉછાળતા હતા? જવાબ: દડાની જેમ. સોંસરવું નીકળવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય? જવાબ: મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર નીકળવું. ઓહાણ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: ખયાલ, વિચારો. ઘોડીની જીવ બચાવ્યો ત્યારે આંબા પટેલે આંસુ લૂછતા શું કહ્યું? જવાબ: બાપ ઢેલ ત્યાં જ જીવતરના દાન દીધા છે. મામાના ઘરે પહોંચ્યા ત્યારે આંબા પટેલની ઘોડીએ કેટલો પંથ કાપ્યો હતો? જવાબ: 10 ગાઉનો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા 3 યોગનો ત્રિવેણી સંગમ છે? જવાબ: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ભગવદ્ ગીતાના કયા અધ્યાયોમાં વિશેષતઃ ભક્તિયોગને વિગતવાર સમજાવ્યો છે? જવાબ: 7 થી 12. ભજ ધાતીનો મૂળ અર્થ શું થાય છે? જવાબ: સેવા કરવી. ભગવદ્ ગીતા મુજબ સાચું સમર્પણ કોને કહેવાય? જવાબ: સર્વ કર્મોને ઈશ્વરમાં અર્પણ કરવા. ગીતામાં ભગવાનને કઈ વસ્તુઓ અર્પણ કરવાની વાત છે? જવાબ: પત્ર, પુષ્પ, ફળ, જળ. ગીતામાં અર્જુન સ્વયં પોતાના મન વિશે શું કહે છે? જવાબ: મારું મન ચંચળ છે. ભગવદ્ ગીતામાં ચંચળ મનનું સમાધાન કયા માર્ગે દર્શાવ્યું છે? જવાબ: અભ્યાસ. અહીં અભ્યાસ શબ્દનો અર્થ શું દર્શાવ્યો છે? જવાબ: ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું એટલે કે પુનરાવર્તન. જો અભ્યાસ કઠિન લાગે તો ગીતામાં બીજો રસ્તો કયો કહ્યો છે? જવાબ: કર્મના ફળનો ત્યાગ કરવો. મદ ભગો માશ્રિતઃ નો અર્થ શું થાય? જવાબ: મારાથી જોડાયેલ. ગીતામાં દર્શાવ્યા મુજબ યોગીની મનોસ્થિતિ કેવી હોય છે? જવાબ: નિરંતર સંતુષ્ટ. અદ્વૈત શબ્દનો અર્થ શું છે? જવાબ: અભિન્ન એટલે કે જેમાં ભેદ નથી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें. हमारी